અમારા સરપંચભાઈ ઈશ્વરભાઈ પણ અમારી સાથે હતા। આ પાટીલનો પાવર ઉતારવાનો યુદ્ધ છે। એમના મનમાં છે કે અમારી પ્રજા ગુલામ છે, મેન્ડેટ એમની પાસે નથી। મારી પાટીલ સાહેબ ઉભા રહો તો કે મારે મેન્ડેટ નથી, એનો પાર્લામેન્ટરી બોર્ડ અમારા કાગળિયા હાથમાં પકડો। ઈશ્વરભાઈ પકડાયા કે નહીં? અને ઉભા રાખીને પકડાયા પાટીલને। અને ઈશ્વરે કીધું કે માવજીભાઈને ટિકિટ આપો। આ સરપંચે કીધું હતું હિંમતપૂર્વક તો કે મારા હાથમાં। ગુજરાતમાં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીમાંથી એક વ્યક્તિને ત્રિપક્ષીય જંગ માટે ઊભો રાખ્યો, પરંતુ એમના કારનામા એમાં એ ફાવી શક્યા નહીં। માવજી પટેલ જેમણે ઊભો રાખ્યા હતા એમણે પાવરની વાત કરતા હતા। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પાવરનો સ્વાદ એ માવજીભાઈને ધૂળ ચાટતા કરી દીધા। કોંગ્રેસના લોકસભામાં જીતેલા ઉમેદવાર લોકસભાના ઇલેક્શનમાં પણ સિટિંગ એમએલએ હોવા છતાં ત્યાંના મતદારોએ એમને નકાર્યા હતા, એમને માઇનસમાં રાખ્યા હતા। ત્યારે જ એમણે વાવના આ એમએલએ એમના કાર્યશૈલીથી નારાજ થઈને એમના વિરુદ્ધમાં મતદાન કર્યું હતું। આ વખતે પણ વાવના મતદારોએ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ કરીને વિકાસને મહત્ત્વ આપીને એમના વિસ્તારનો વિકાસ થાય એના માટે, મોદી સાહેબના નેતૃત્વમાં અનેક યોજનાઓનો લાભ પણ એમના ઘર સુધી પહોંચે એના માટે, એમની આવનારી પેઢીનું ભવિષ્ય પણ બ્રાઇટ થાય એના માટે એમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મતદાન કરીને જે જીતાડ્યા છે એના માટે હું વાવના સૌ મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમારા સરપંચભાઈ ઈશ્વરભાઈ પણ અમારી સાથે હતા। આ પાટીલનો પાવર ઉતારવાનો યુદ્ધ છે। એમના મનમાં છે કે અમારી પ્રજા ગુલામ છે, મેન્ડેટ એમની પાસે નથી। મારી પાટીલ સાહેબ ઉભા રહો તો કે મારે મેન્ડેટ નથી, એનો પાર્લામેન્ટરી બોર્ડ અમારા કાગળિયા હાથમાં પકડો। ઈશ્વરભાઈ પકડાયા કે નહીં? અને ઉભા રાખીને પકડાયા પાટીલને। અને ઈશ્વરે કીધું કે માવજીભાઈને ટિકિટ આપો। આ સરપંચે કીધું હતું હિંમતપૂર્વક તો કે મારા હાથમાં। ગુજરાતમાં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીમાંથી એક વ્યક્તિને ત્રિપક્ષીય જંગ માટે ઊભો રાખ્યો, પરંતુ એમના કારનામા એમાં એ ફાવી શક્યા નહીં। માવજી પટેલ જેમણે ઊભો રાખ્યા હતા એમણે પાવરની વાત કરતા હતા। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પાવરનો સ્વાદ એ માવજીભાઈને ધૂળ ચાટતા કરી દીધા। કોંગ્રેસના લોકસભામાં જીતેલા ઉમેદવાર લોકસભાના ઇલેક્શનમાં પણ સિટિંગ એમએલએ હોવા છતાં ત્યાંના મતદારોએ એમને નકાર્યા હતા, એમને માઇનસમાં રાખ્યા હતા। ત્યારે જ એમણે વાવના આ એમએલએ એમના કાર્યશૈલીથી નારાજ થઈને એમના વિરુદ્ધમાં મતદાન કર્યું હતું। આ વખતે પણ વાવના મતદારોએ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ કરીને વિકાસને મહત્ત્વ આપીને એમના વિસ્તારનો વિકાસ થાય એના માટે, મોદી સાહેબના નેતૃત્વમાં અનેક યોજનાઓનો લાભ પણ એમના ઘર સુધી પહોંચે એના માટે, એમની આવનારી પેઢીનું ભવિષ્ય પણ બ્રાઇટ થાય એના માટે એમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મતદાન કરીને જે જીતાડ્યા છે એના માટે હું વાવના સૌ મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું।